નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। સુરતમાં નવો બ્રિજ બનશે। ભાઠેના જંકશન પર 122મો બ્રિજ બનશે। હાલ શહેરમાં 113 જેટલા બ્રિજ કાર્યરત છે। શહેરમાં હાલ આ સાથે જ 8 બ્રિજનું કામકાજ યથાવત છે। સુરતમાં વધુ એક નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે। ભાઠેના જંકશન પર 122મો બ્રિજ બનશે। અત્યારે હાલ શહેરમાં 113 જેટલા બ્રિજ કાર્યરત છે। 8 બ્રિજ એવા છે કે જેનું કામકાજ ચાલી રહ્યું છે। વધુ એક નવો બ્રિજ સુરતને ભેટ મળવા જઈ રહ્યો છે। કોરોના રસી માટે પૂર્વાભ્યાસ। રાજ્યના ઘણા શહેરોમાં આજે ડ્રાય રન યોજવામાં આવશે। જૂનાગઢમાં 5 જગ્યાઓએ પૂર્વાભ્યાસ કરવામાં આવશે। નવસારીમાં પણ 5 સ્થળોએ ડ્રાય રન યોજવામાં આવશે। જામનગરમાં પણ રસીના પૂર્વાભ્યાસને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। વેક્સિનેશન જ્યારે આપવામાં આવશે તેની પહેલા તૈયારીઓને ધ્યાનમાં રાખીને કયા પ્રકારે વેક્સિનેશન કરવામાં આવશે, કેટલી જરૂરિયાત રહે છે, આ તમામ બાબતોની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે। પૂર્વાભ્યાસ કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ સ્થળોએ આજે ડ્રાય રન યોજવામાં આવ્યું છે। સાબરકાંઠામાં વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો છે। વિજયનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ વધ્યું। ધુમ્મસ વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ છવાયું છે। દ્રશ્યતા ઘટતા વાહન ચાલકો પરેશાન થયા છે। વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું છે। ગઈકાલે મોડી રાત્રે સાબરકાંઠાના અલગ અલગ પંથકમાં વરસાદ પણ ખાબક્યો હતો અને વહેલી સવારથી ધુમ્મસે પણ સામ્રાજ્ય જમાવ્યું છે। વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિઝિબિલિટીની સમસ્યા તેઓને નડી રહી છે। સાબરકાંઠાના હિંમતનગરના કરણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। રાત્રિ દરમિયાન અચાનક જ વરસાદી માહોલ છવાયો। કરણપુર, ગામભોઈ સહિતના ગામડાઓમાં વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોએ પોતાના જે મહામૂલા પાક અત્યારે હાલ વાવ્યા છે, ચણા, વરિયાળી, જીરું જેવા પાક જે અત્યારે તેમણે વાવેલા છે, તેમાં તેમને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। એક બાદ એક જે રીતે માવઠા પડી રહ્યા છે તેના કારણે ખેડૂતો અત્યારે હાલ પરેશાન થઈ ગયા છે। વાતાવરણમાં અચાનક જે રીતે પલટાઓ જોવા મળી રહ્યા છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો સાબરકાંઠાના વિજયનગર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ખેડૂતો ચિંતિત બન્યા છે। ચણા, ઘઉં જેવા પાકોમાં નુકસાનનો ભય છે। આ સાથે જ માવઠા બાદ ઠંડીનો ચમકારો પણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આ બંને પરિબળો ખેડૂતો માટે, તેમના પાક માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે। વિજયનગર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। સાબરકાંઠાના જ હિંમતનગરના બામણા અને પુનાસણમાં પણ વરસાદ વધ્યો છે। મોડી રાતથી વરસાદી માહોલ બન્યો હતો અને અલગ અલગ પંથકમાં વરસાદનું આગમન થયું હતું। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે રાજ્ય પર જે 2 સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે। આ આગાહી વચ્ચે સાબરકાંઠાના વિવિધ પંથકમાં જે રીતે વરસાદ ખાબક્યો, ગઈકાલે મોડી રાત્રે વરસાદી માહોલ બન્યો હતો અને એકાએક વરસાદ ખાબક્યો હતો, તેની અસર આજ સવાર સુધી જોવા મળી રહી છે। સવારે પણ ધુમ્મસભર્યું વાતાવરણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યું છે। ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તાપમાન ગગડી ગયું છે। ગઈકાલે રાત્રિના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ પડ્યો તેના દ્રશ્યો, સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારો, કરણપુર, હિંમતનગર, વિજયનગરમાં પણ વરસાદનું આગમન થયું। મોડી રાત્રે ધમધોકાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી, પરંતુ સૌથી મોટી સમસ્યાનો સામનો આ વરસાદને કારણે ખેડૂતો કરી રહ્યા છે। હિંમતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। બામણા અને પુનાસણમાં પણ વરસાદનું આગમન થયું। ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભિલોડામાં શિયાળામાં માવઠું પડ્યું। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત થયા છે। ખેડૂતોને પોતાના પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે। માવઠું પડતા ઠંડીમાં પણ વધારો થયો છે। સંવાદદાતા હાર્દિક પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। હાર્દિક, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, શું જાણકારી મળી રહી છે વરસાદની પરિસ્થિતિને લઈને?
પ્રિયંકા, ચોક્કસથી છેલ્લા 3 દિવસથી જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હતી કે હવામાન વિભાગે કહ્યું હતું કે માવઠાની શક્યતા છે, તેના આધારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 4 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે. માવઠામાં જે રવિ સિઝનનો જે પાક કરવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા, તેમાં નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે. ખાસ કરીને ગઈ રાત્રિએ ભિલોડા તાલુકાના જે શંકરપુરા ગામ પંથક છે તે ગામડાઓમાં વરસાદ પડ્યો હતો અને માવઠું પડ્યું હતું. તેના કારણે આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ આ દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી છે કે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જે પ્રકારે જે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે જે વાહન ચાલકો છે તેમને પરેશાની ભોગવવી પડી રહી છે. આપણે શામળાજી ગોધરા હાઈવે ઉપર છીએ, જ્યાં સ્ટેટ હાઈવે ઉપર હજારો વાહનો રહેતા હોય. જોઈ શકો છો કે જે સુરત છે એ પણ ધુમ્મસમાં ઢંકાઈ ગયો છે. અત્યારે લોકોમાં જે ઠંડીનો ચમકારો છે તેની અસર જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં જે 2 અને 3 જાન્યુઆરી માટે આગાહી કરવામાં આવી હતી પ્રિયંકા, ત્યારબાદ બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજમાં વરસાદ પડ્યો હતો, માવઠું પડ્યું હતું. અને ત્યારબાદ હવે ગઈ રાત્રિએ પણ ભિલોડા તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યાં પણ જે પ્રકારે ઘઉં, જે ચણા છે તેનું જે વાવેતર કરવામાં આવ્યું છે બટાકા સહિતના પાકોનું, તેમાં નુકસાનીની ભીતિ છે. ત્યારે આ દ્રશ્યો ચોક્કસથી આ જોઈ શકો છો આપ કે જે પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે છેલ્લા 3 દિવસથી. જે પ્રકારે ઘઉંના વાવેતર માટે ઠંડી હોવું જરૂરી છે, પરંતુ માવઠું થાય તો નુકસાનીની ભીતિ વધી જતી હોય છે. ત્યારે 1,25,000 હેક્ટર જમીનમાં અરવલ્લી જિલ્લામાં વાવેતર કરવામાં આવ્યું છે. તેને લઈને ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, હાર્દિક આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો ખેડૂતો અત્યારે હાલ તો ચિંતિત બની ગયા છે. આ સાથે જ અન્ય એક મહત્વના સમાચાર, રાજ્યમાં ઠંડી વધવાની પણ આગાહી કરવામાં આવી છે. 3 દિવસ હજુ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવ યથાવત છે. 5 દિવસ માવઠાની સંભાવના નહીવત છે. હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવ યથાવત રહેશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં તાપમાન સામાન્ય રહેશે. ઘણા ક્ષેત્રોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે. જોકે રાહતની વાત એ છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. दिन में गुजरात रीजन में बारिश वगैरह कोई होने का कोई संभावना नहीं है एंड कोल्ड वेव रहेगी सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में कहीं डिस्ट्रिक्ट में जैसे कच्छ एंड जूनागढ़ में होने का संभावना है और कहीं डिस्ट्रिक्ट में कोल्ड वेव होने का संभावना नहीं है, लेकिन ठंडा रहेगी. अभी मोस्टली टेम्परेचर नॉर्मल है, नॉर्मल टू बिलो नॉर्मल है. તો અમારી સાથે અત્યારે હાલ સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે. વિભુ, હવામાન વિભાગ તરફથી આગામી સમયમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. શું જાણકારી મળી રહી છે? કયા કયા વિસ્તારોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે વધારે? પ્રિયંકા, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધારે રહેશે અને જામનગર અને કચ્છ જિલ્લામાં છે શીતલહેર ફરી વળશે. પરંતુ અત્યારે જે વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, આપ જોઈ શકો છો કે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે ગુજરાતના વાતાવરણ ઉપર તો અસર થતી જ હોય છે. ઉત્તર ભારતમાં જે રીતે ઠંડી વધતી હોય છે તેની અસર ખાસ કરીને કચ્છમાં જોવા મળતી હોય છે. પરંતુ મહત્વનું એ છે કે ઉત્તર ભારતમાં ઠંડી તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેની પણ અસર છે ઉત્તર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. એટલે કે આ પરિસ્થિતિ, અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ છે તે કોલ્ડ વેવની સ્થિતિ બની રહેશે. ત્યારે અમદાવાદ શહેરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ઠંડીનું પ્રમાણ પણ છે જોવા મળી રહ્યું છે. એટલે કે ઠંડીનો ચમકારો છે. અત્યારે 11 થી 12 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાવાની સંભાવના છે. ખાસ કરીને કહેવાય છે કે જ્યારે ગઈકાલની વાત કરીએ તો પોરબંદરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. એટલે કે દરિયા કિનારાનું જે તાપમાન હોય છે તે સામાન્ય રહેતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે સૌથી નીચું તાપમાન છે તે પોરબંદરનું નોંધાયું છે. એટલે કે દરિયા કિનારે હોવા છતાં પણ તેમનું તાપમાન નીચું જઈ રહ્યું છે. ત્યારે અલગ અલગ સ્થિતિ જે બની રહી છે અને ઠંડીનું પ્રમાણ વધે છે, માવઠું થાય છે અને તેના કારણે
જનજીવન ઉપર તો અસર થઈ રહી છે, પરંતુ ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આ શિયાળુ પાકને વારંવાર આવતા વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, ઠંડીનું પ્રમાણ વધી જતું હોય છે, તમામ જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તેની સીધી અસર કૃષિના પાક ઉપર જોવા મળી રહી છે. જી વિભુ, આભાર આપનો આ તમામ જાણકારી માટે, અમારી સાથે જોડાવા માટે. તો આગામી સમયમાં પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ યથાવત રહેશે. તો રાહતની વાત એ છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. તો રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના કરણપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. રાત્રિ દરમિયાન અચાનક જ વરસાદી માહોલ છવાયો હતો. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે આપણી સાથે. ઈશાન, સાબરકાંઠામાં માવઠાને લઈને શું પરિસ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં માવઠું થયું હતું? પ્રિયંકા, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈને વિજયનગર, પોશીના તો હિંમતનગર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદી માહોલ છવાયો હતો. નોંધનીય છે કે જે વરસાદી માહોલ છવાયો હતો તેના કારણે ખાસ કરીને વાત કરવામાં આવે તો જીરું, વરિયાળી છે, આ ઉપરાંત જે શાકભાજીના પાકો છે તે પાકોમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. તો આજ વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણને લઈને પણ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. વધુ પડતી ઠંડી પડે તો ખેડૂતો માટે સારું છે, પરંતુ અત્યારે હાલ જે કમોસમી વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણને લઈને ખેડૂતોના પાકમાં નુકસાન થઈ શકે તેવી હાલ તો શક્યતાઓ વર્તાઈ રહી છે. પ્રિયંકા. જી બિલકુલ ઈશાન, આભાર આપનો આ જાણકારી માટે. તો હિંમતનગરના અલગ અલગ વિસ્તારોમાં, ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે. વિજયનગરમાં પણ વરસાદનું આગમન થયું છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વરસાદને કારણે. તો માવઠા બાદ ઠંડી પણ વધશે જે એવી આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો અત્યારે હાલ તો ચિંતિત બન્યા છે. ડાંગ જિલ્લાના સાપુતારાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદ થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. સહેલાણીઓમાં વાતાવરણને લઈને ઉત્સાહ છે. જે રીતે વાતાવરણ બની રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, તેના કારણે અહીં જે સહેલાણીઓ આવતા હોય છે તે સૌથી વધારે ઉત્સાહિત અને આનંદિત થઈ ઉઠ્યા છે. ડાંગનું આ નયનરમ્ય વાતાવરણ જ લોકોને આકર્ષતું હોય છે, તેવામાં વરસાદ પણ થયો છે. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો. અનેક વિસ્તારોમાં ભારે ધુમ્મસ પથરાયું. વાહન ચાલકો માટે ધુમ્મસને કારણે મુશ્કેલી વધી. ધુમ્મસને કારણે વાહન ચાલકોને વિઝિબિલિટીની સમસ્યા નડતા સવારના સમયે પણ લાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા. હાડ થીજવતી ઠંડીએ પણ આ સાથે જોર પકડ્યું છે. વહેલી સવારના મહેસાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલી મુકાઈ છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે હિમયુગ જેવા દ્રશ્યો સર્જાયા છે. મોટાભાગના રસ્તાઓ બંધ છે અને લોકોની હાલાકીનો પાર નથી. જ્યાં જુઓ ત્યાં હિમનું સામ્રાજ્ય. મકાનો હોય કે વાહનો, રસ્તા હોય કે ખીણ, તમામ પર હિમનો કબજો છે. ઘરની બહાર નીકળવું હોય તો પહેલા દરવાજાની આગળથી બરફ દૂર કરવો પડે. રસ્તા તો હિમ તળે ખોવાઈ જ ગયા છે. શ્રીનગરમાં વહેલી સવારથી ફરી હિમવર્ષા શરૂ થતા સર્વત્ર હિમની ચાદર પથરાઈ ગઈ. હિમવર્ષા વચ્ચે જ્યાં લોકોની મુશ્કેલી વધી છે, જ્યાં શહેરમાં નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા, જેના માટે શ્રીનગર દુનિયાભરમાં વખણાય છે. ડલ તળાવમાં હિમવર્ષા વચ્ચે પણ શિકારા ચાલતા જોવા મળ્યા. ઝરમર હિમવર્ષા અને કડકડતી ઠંડીમાં પણ રસ્તા પર લોકોની ચહેલપહેલ જોવા મળી. નવા વર્ષની શરૂઆતથી જ કાશ્મીર ખીણમાં પર્યટકોનો ધસારો વધ્યો છે. પર્યટકોએ હિમવર્ષાને સૌથી વધુ માણી. ઘણા પર્યટકોએ તો પહેલીવાર હિમવર્ષા જોઈ. તેમનું કાશ્મીર આવવું સાર્થક થઈ ગયું. ये एक सपना भी था कि यहाँ कश्मीर में आए, बर्फ़ देखें. अभी देखा है, अभी बहुत अच्छा लग रहा है. बहुत खुशी भी है यहाँ के बर्फ़ को देख के. इससे આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. દૂધસાગર ડેરીની થોડી વારમાં જ ચૂંટણી યોજાશે. મતદાનનો પ્રારંભ થશે. 5600 કરોડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે જંગ ખેલાશે. નિયામક મંડળની 15 બેઠકો પર ચૂંટણી. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે સીધો જંગ ખેલાશે. વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ છે. કુલ 41 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 1129 મતદારો નક્કી કરશે ભાવિ ચેરમેન. મોડી રાત્રે જાહેર થશે ડેરીનો સુકાની. ન્યૂઝ 18 પર જુઓ પરિણામની પડે પડની ખબર.
આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે. બસ થોડી જ વારમાં મતદાનનો પ્રારંભ થશે. 41 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. 1129 જેટલા મતદારો નક્કી કરશે કે ડેરીનું સત્તાનું સુકાન કોને સોંપવામાં આવશે. તો આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 1129 જેટલા મતદારો છે. ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 9 વાગ્યાની આસપાસ ચૂંટણી શરૂ થશે. મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. 6:30 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં આવી શકે છે પરિણામ. ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે ડેરી પર કોનું સામ્રાજ્ય રહેશે. વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ છે. 41 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે સીધો જ જંગ ખેલાશે. દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ આજે થોડી જ વારમાં મતદાન શરૂ થશે. મતદાન મથકને લઈને અલગ અલગ તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. અલગ અલગ બેઠક માટે અલગ અલગ જગ્યાઓ પર મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે અને ખાસ તકેદારી પણ રાખવામાં આવી રહી છે કોરોનાના આ સમયને જોતા. તો આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કોણ જીતશે આ જંગ. સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે આપણી સાથે. કેતન, આજે મોટો જંગ ખેલાવા જઈ રહ્યો છે. બસ થોડી જ વારમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, શું વિગતો મળી રહી છે મતદાન પ્રક્રિયાને લઈને? કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, શું તકેદારી રાખવામાં આવી છે? ચોક્કસથી પ્રિયંકા, જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનું જે મતદાન છે તે ટૂંક સમયમાં શરૂ થશે. 9 વાગ્યા બાદ જે મતદાન છે શરૂ થશે. હાલ તમે જોઈ શકો છો તેનો માહોલ તમે જોઈ શકો છો. જે જુદા જુદા જે 11 જે બ્લોકો હોય છે તેના પર મતદાન થવાનું છે. તેને લઈ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવે છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પૂરતો બંદોબસ્ત પણ પોલીસનો ગોઠવાઈ રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેના માટે આગળ જે મેન ગેટ હોય છે તેમાં જે મતદારો હોય છે તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા અન્ય જે લોકો હોય છે તેમને મતદાન મથકે પ્રવેશ પણ આપવામાં આવે છે. હાલ તમે માહોલ પણ જોઈ શકો છો. અનેક જે ઉમેદવારો છે તેઓ પણ હાલ જે મતદાન મથકો જે આવી પહોંચ્યા છે. હાલ બંને જે પેનલો હોય છે, બંને પેનલોના જે ઉમેદવારો છે તેમના જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. 5600 કરોડનું જે સામ્રાજ્ય છે ડેરીનું, તે બંને પક્ષો દ્વારા હાલ એના પર સત્તા મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. મોડી સાંજે ખબર પડશે કે આ જે 5600 કરોડનું જે સામ્રાજ્ય છે ડેરીનું, તેના પર કોની સત્તા બરકરાર રહે છે અથવા કોણ સત્તા મેળવે છે. જી બિલકુલ કેતન, અત્યારે હાલની જે પરિસ્થિતિઓ છે તેને જોતા શું લાગી રહ્યું છે? કોનું પલડું અત્યારે ભારે લાગી રહ્યું છે, વિપુલ ચૌધરી કે અશોક ચૌધરી? હાલની જો વાત કરવામાં આવે તો હાલે બંને પક્ષો તરફથી બંનેના જે જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. મોડી સાંજે જ ખબર પડશે કે હાલ જીત કોની થાય છે. બંને પક્ષો દ્વારા જે ચૂંટણી પહેલા છે તેના તમામ જે પ્રયત્નો હોય છે કરવામાં આવ્યા છે. આક્ષેપ પણ થયા હતા, પરંતુ મોડી સાંજે જ ખબર પડશે કે 1129 જે મતદારો છે તે કોના તરફી મત કરે છે. બિલકુલ, વિપુલ ચૌધરી પર મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારનો અને કૌભાંડનો આક્ષેપ તેમના પર કરવામાં આવ્યો છે. તો શું તેનો કોઈ ફાયદો અશોક ચૌધરીની પેનલને મળશે? શું લાગી રહ્યું છે? ચોક્કસથી પ્રિયંકા, અશોક જે વિપુલભાઈ ચૌધરી સામે અનેક જે આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. તેઓ પણ હાલ પણ તેઓ જેલમાં છે. ત્યારે ચોક્કસથી તેનો ફાયદો જે આમના દ્વારા અશોકભાઈ ચૌધરી પેનલ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો તો તેને લઈ ચોક્કસથી તેમને મળે તેવું હાલ લાગી રહ્યું છે. જી કેતન, આભાર આપનો તમામ જાણકારી માટે. તો આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કોણ કરશે ડેરી પર રાજ, વિપુલ ચૌધરીની પેનલ કે પછી અશોક ચૌધરીની પેનલ. સાંજે 6:30 વાગ્યા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને મોડી સાંજે તેનું પરિણામ પણ આવી જશે. બસ થોડી જ વારમાં મતદાન પ્રક્રિયા પણ હાથ ધરાશે. 9 વાગ્યાની આસપાસ ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાશે. આગળ વધીએ. સુરતમાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. ઉધના મગદલ્લા રોડ પરની ઘટના. બેફામ કાર ચાલકે 3 લોકોને અડફેટમાં લીધા. સાયકલ, બાઇક અને રિક્ષાને કાર ચાલકે અડફેટમાં લીધા. મર્સિડીઝ કાર ચાલકે 3 લોકોને અડફેટમાં લીધા. ઘટનામાં સાયકલ સવારનું મોત થયું છે. આ એક્સિડન્ટ સર્જ્યા બાદ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. ખટોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મર્સિડીઝ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. એક બાદ એક 3 વાહનોને કાર ચાલકે અડફેટમાં લીધા. અકસ્માતની તીવ્રતા
એ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે ગાડીના પણ ફૂરચા ઉડી ગયા છે. સાયકલ સવારનું તો ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું છે. રિક્ષા અને બાઇકને પણ આ કાર ચાલકે અડફેટમાં લીધા હતા અને ત્યારબાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. ગાડીના પણ ફૂરચા ઉડી ગયા છે. તાત્કાલિક અહીં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. રિક્ષાને પણ મોટું એવું નુકસાન થયું છે. આ અકસ્માતમાં સાયકલ ચાલકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માત સર્જીને ગાડીનો જે ચાલક હતો તે અહીંથી ફરાર થઈ ગયો છે. ખટોદરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો. પતંગ ચગાવતા પડી જતા એક કિશોરનું મોત થયું છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારની આ ઘટના છે કે જેમાં 14 વર્ષનો કિશોર ચોથા માળેથી પટકાયો. પતંગ ચડાવવા માટે કિશોર ધાબા પર ચડ્યો હતો. તેની સાથે કોઈ જ નહોતું. તેના માતા પિતા તેની સાથે નહોતા. પતંગ ચડાવવાની લાયમાં કિશોરને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ધાબા પરથી નીચે પટકાઈ જતા મોત થયું છે. સંવાદદાતા અંકિત ગોંસીકર જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. અંકિત, શું બનાવ બન્યો હતો, વિસ્તારથી જણાવશો? વડોદરામાં પતંગ ચગાવતા એક બાળકનું મૃત્યુ થયું છે. વાઘોડિયા વિસ્તારમાં અહીંયા ફ્લેટની ઘટના છે. સાંજે બાળક જયારે પતંગ ચગાવવા માટે ઉપર ચડ્યો હતો ત્યારે બાળક એકલો જ હતો અને પતંગ ચગાવવાની લાઈનમાં એને ધ્યાન જ ના રહ્યું કે ધાબાની કિનારે આવી ગયો છે અને કિનારે આવતા એનો એકદમ લોક જતા રીતે પડી એનું મૃત્યુ થયું છે. જી અંકિત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે. તો પતંગ ચઢાવતા ધાબાની કિનાર પાસે બાળક આવી ગયો હતો અને પતંગ ચડાવવામાં એટલો મશગુલ હતો આ બાળક કે તેને ખ્યાલ પણ ન રહ્યો અને તે ધાબા પરથી નીચે પટકાઈ ગયો. તેની આસપાસ કોઈ વડીલ નહોતું. તેના માતા પિતા પણ ન હતા. તમામ વાલીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો ઉત્તરાયણ પહેલા સામે આવ્યો છે. બનાસકાંઠામાં માતા અને પુત્રીનો મૃતદેહ મળ્યો. ડીસાના સાણથ ગામના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો. 3 દિવસ અગાઉ પરિણીતા પિયર જવા ગઈ હતી. કાંકરેજના સિયા ગામેથી નીકળી હતી પરિણીતા. શંકાસ્પદ હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા છે. મશીનમાં કરંટ લાગતા મોત થયું હોવાની આશંકા હાલ તો સેવાઈ રહી છે. નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા માટે એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો. આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશનની જાહેરાત સમયે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારને આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.